કચ્છથી વિનોદ ચાવડા 2000 મતથી આગળ છે અને સ્વાભાવિક રીતે જ આ જે લીડ છે એ બતાવી રહી છે કે બેલેટ પેપરની ગણતરી કદાચ કચ્છમાં પૂરી થઈ હશે અને વિનોદ ચાવડા 2000 મતથી આગળ છે। પણ આ તમામની વચ્ચે મને જે જાણકારી મળી છે બેલેટ પેપર અને શરૂઆતના રુઝાન પ્રમાણે અબ કી બાર ફિર એક બાર મોદી સરકાર હાલના રુઝાનમાં નિશ્ચિત થઈ ચૂક્યું છે। જી હા, 274-75 બેઠક જોઈએ, પરંતુ જે 470 બેઠકના વલણ આવ્યા છે એમાંથી 291 બેઠક ઉપર મને સૂત્રોથી જાણકારી મળી છે એ પ્રમાણે 291 બેઠક ઉપર એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન 161 બેઠક ઉપર આગળ છે, અન્ય 18 ઉપર આગળ છે। અને આપ એબીપી અસ્મિતાની ટેલી જોતા હશો તો એની અંદર 393 બેઠકના વલણ આવ્યા છે અને એમાં પણ સરકાર બનાવવાની નજીક એનડીએ ગઠબંધન પહોંચી ચૂક્યું છે। 263 બેઠક ઉપર 393 પૈકીની 263 બેઠક ઉપર એનડીએ આગળ છે, 120 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે, અન્ય 10 બેઠક ઉપર આગળ છે। અને સવારથી જે પેટર્ન ચાલતી રહી છે એ પ્રકારે 66% બેઠકો ઉપર એનડીએ ગઠબંધન સતત આગળ નીકળતું દેખાય છે। મોટા સમાચાર મળી રહ્યા છે